મનુષ્ય માત્ર ભગવાને જન્મ આપ્યો છે, કાંઈક લઈને જવાનું છે, કાંઈક દઈને જવાનું છે, કાંઈક સારા સત્કાર્ય કરીને જવાના છે, કાંઈક પાછળ યાદગીરી મૂકીને જવાની છે. 84 લાખ ફેરામાં મેં કીધું ને, છેલ્લો ફેરો ભગવાને માણસનો બનાવ્યો છે. માણસનો અવતાર આવ્યા પછી જો સમજ ન પડે તો પછી જીવતરનો કોઈ અર્થ નથી. જીવી તો જેવાય એમાં વાંધો નથી, પણ એનો કોઈ અર્થ નથી. જીવનના બે પ્રકાર છે, સારી રીતે જીવન જીવી શકાય, નરી રીતે જીવી શકાય. બંને આપણે આવડે છે, એમાં કયો રસ્તો લેવો? મનુષ્ય માત્ર આમ જોવા જાય તો હાવ સ્વાર્થી પણ છે. મનુષ્ય માત્રમાં ચિઠ્ઠી ફાટશે ઉપરવાળાની, વેળા થશે તારે જાવાની, સગું કુટુંબ ભેગું મળીને તને ચમચી પાણી પાવાની, લોટ પાણીનો લાડવો મૂકશે જરૂર હશે નહીં તારે ખાવાની, 5-25 ભેગા મળીને કરશે ઉતાવળ કાઢી જવાની, લાકડા ભેગો બાળી દેશે હશે ઉતાવળ નાવાની, મુઠ્ઠી પર હાડ ગાલીને હાલતા થશે રાખ તારી ઉડી જવાની, 12 દિવસ તારી મોકાણ કરીને પછી મિષ્ટાન ખાવાની. આ પ્રાણની સગી છે દુનિયા ઘડીકમાં ભૂલી જવાની. જ્યાં સુધી શરીરમાં પ્રાણ છે, જીવ છે, ત્યાં સુધી હગાય છે, પછી કોણ ભાઈ? ભગવાનને બહુ સરસ મજાનો આ બાળકનો જન્મ થાય ને તો અહીંયા છઠ્ઠિયું પહેરાવે. એ છઠ્ઠિયાને ખીસું ન હોય, અને માણસ મૃત્યુ પામે તો ખાપણ ઓઢાડે. એ ખાપણમાં ખીસું ન હોય. ખિસ્સા તો આપણે સોટાડીને દુખી થયા, કોઈ વાતે ભરાતા નથી. લ્યો, કોઈ લેવાની એમાં વાત નથી. ફક્ત સાહિત્યની વાતો છે, સમજણની વાતો છે, હાસ્યની વાતો છે. ફક્ત 5-10 મિનિટનો મને સમય આપ્યો છે, પછી આપણે છૂટા પડવાનું છે. ભગવાનના મંદિરે દર્શન કરવા માટે કવિરાજ ગયા. ભગવાનના મંદિરે દર્શન કરે છે, એમાં એક બાટલી બોય કંપનીનો મેમ્બર અહીંયા બેઠો હતો. ખૂબ નશો કરીને બાટલી બોય કંપનીનો મેમ્બર અહીંયા મંદિરના ઓટલે બેઠો. કવિરાજ ભગવાનના દર્શન કરે છે, તમે માતા ચપિતા, તમે ભગવાનને પ્રાર્થના કરે છે. એમાં ઓલા બાટલી બોય કંપની વાળાએ કીધું, એ ખુદા કે બંદે, अगर दम है तेरी इबादत में तो मंदिर को हिला कर देख. ए खुदा के बंदे, अगर दम है तेरी इबादत में तो मंदिर को हिला कर देख, वरना मेरे पास बैठ, 2 घूंट पी और मंदिर को हिलते हुए देख. હું બીકોમ નું મેં પરીક્ષા દીધી ને, બીકોમ ની. બીકોમ એટલે હું એક કોમ માંથી બીજી કોમમાં જાય એટલે બીકોમ. હું એફઆઈ બીકોમમાં હું હતો ને ત્યારે અમારા પ્રોફેસરની બદલી થઈ. એના માનમાં કાર્યક્રમ રાખ્યો. 35 છોકરા અમારા બીકોમ અમારા વર્ગના હતા. દરેકને ફરજિયાત બોલવાનું, દુઆ, છંદ, ભજન, લોકગીત, ગઝલ, શેર, શાયરી, હાસ્ય ગમે પણ ફરજિયાત બોલવાનું. એ 35 છોકરાનો વારો હોય, બધાને બોલતા આવડ્યું, મને ન આવડ્યું. મેં કીધું આ ફરજિયાત બોલવાનું હતું, નક પરીક્ષા માર્ક ઓછા આવે. મેં કીધું કોલેજના છોકરા છોકરીને હોય એક શેર શાયરી કઈ મજા આવી જાય. પછી હું ઊભો થયો, રજૂ કર્યું. જીતુભાઈ દ્વારકા ઉપાધ્યાય જે બી રજૂ થાય છે, ત્યાં દ્વારકા વાળા ન લે, નિહારમાં ઉપાધ્યાય જે બી, એટલે હું રજૂ થયો. પછી શાયરી ઉપાડી પર ધનુર ઉપડી જાય. બરસોं पहले की बात है जब महात्मा गांधी जवान थे. बरसों पहले की बात है जब महात्मा गांधी जवान थे, तब एक बार मजनू ने लैला से कहा. क्या कहा? ले खारी शिखा. एक शायरी फेंका हेठा. ભગવાનના મંદિરે કવિરાજ દર્શન કરવા ગયા. પાયાથી શિખર સુધીનું આખું મંદિર આરસ પથ્થરનું, ભગવાનની મૂર્તિ આરસ પથ્થરની, પગથિયા આરસ પથ્થરના, બૂટ ચંપલ કાઢવાના, પાણીયારું બધું આરસ પથ્થરનું, શિખરથી પાયા સુધીનું આખું મંદિર આરસનું. ભગવાનના મંદિરે દર્શન કરવા માટે કવિરાજ ગયા. એમાં ભગવાનની મૂર્તિ અને પગથિયા બંને વાતો કરે છે. પગથિયા ભગવાનની મૂર્તિને કહે છે કે ભગવાન તમે એક જ પથ્થરમાંથી બન્યા, હું એક જ પથ્થરમાંથી બન્યો. લોકો મારી ઉપર બૂટ ચંપલ કાઢે છે ને તમારી ઉપર લોકો ફૂલ ચડાવે છે, એનું શું કારણ? ભગવાનને બહુ સારી વાત કરી કે ભાઈ પગથિયા, એમાં વાત એવી છે કે કારીગર ટાંકણું ને કારીગર હથોડી લઈને તને ઘડતો તો, ટાંકણું હથોડી લઈને કારીગર મને ઘડતો તો, તને એક જ ટાંકણું માર્યું, તું તૂટ્યો
અને મેં હજારો ટાંકણાના ઘા સહન કર્યા, એટલે લોકો મારી ઉપર ફૂલ ચડાવે છે. તું તૂટ્યો અને મેં સહ્યો, બસ વહી ક્ષમા કે ભાવ. તું એક ટાંકણા ભેરો તૂટી ગયો, મેં હજારો ટાંકણાના ઘા સહન કર્યા, એટલે લોકો ઉપર મારી ઉપર ફૂલ ચડાવે છે. એક ભાઈ મને કીધું, હીરા માણેક સોનું રૂપો ચાંદીમાં ભગવાને વાસ ન કર્યો, પથ્થર શું કામ પસંદ કર્યો? સરસ મજાનું મુક્તક છે કે ફેંક્યો પથ્થર તો વાગ્યો પથ્થર, ફેંક્યો પથ્થર તો વાગ્યો પથ્થર, બોલ્યો પથ્થર સૂણ્યો પથ્થર. મંદિર પથ્થર, મસ્જિદ પથ્થર, કાશી પથ્થર, કાબા પથ્થર, મટકા ફોડ્યા શ્યામબી પથ્થર, કાંઠા જોડ્યા રામબી પથ્થર. પથ્થર ને ન લાગે પથ્થર, ચાલો ત્યારે આપણે થઈએ પથ્થર. પણ પાપ પુણ્યથી પર છે પથ્થર, એટલે તો ઈશ્વર છે પથ્થર. એને પાપે નથી ને પુણ્ય નથી, પાપ પુણ્યથી પર છે પથ્થર, એટલે તો મારો ઈશ્વર છે પથ્થર. ઘણી જેની વાતો મળે છે. હમણાં એક ભાઈ લીમડા ઝાડ ઉપર ચડી ગયા, એ ચકલીએ માળો કર્યો, ચકલીનો માળો એટલો ઉતારીને વડના ઝાડ ઉપર મૂકી આવ્યા. વડના ઝાડ ઉપર કબૂતરનો માળો ચકલીને માળા મૂકી આવ્યા. મેં કીધું આ શું કરો છે? મને કે કથા સાંભળવા ગયો હતો ને તો મહારાજે માળા ફેરવવાનું કીધું. કીધું કશું ને સાંભળ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું. હે વાહ વાય ને નડિયું ઘસ્યું. હમણાં ઓલી વૃક્ષારોપણ વાળું ઇન્ડિયામાં આવેલું તો હમણાં વૃક્ષારોપણ, એક જણાએ ઝાડવું વાવ્યું. તે ઝાડવામાં રોજ સવારમાં 8 વાગે પાણી પાવા જાય તો એમ ઉખેડે, મૂળિયા મૂક્યા, પાછો દાટી દે, પાછો બીજે દી ઉપાડે, મૂળિયા મૂક્યા, મરી ગયા દાટી દે. એમ રોજ જોવાય નહીં, મૂળિયા મૂક્યા. સાબરમતી જેલની અંદર મારો કાર્યક્રમ હતો, તે ઓલા જેલર સાહેબ માથે હાથ દઈને બેઠા. મેં કીધું હું જેલર સાહેબ? મને કે જવા દો ને, કાલે ઘટના બની ગઈ જેલમાં. મેં કીધું હું ઘટના બની ગઈ? મને કે જેલ બધા કેદીઓ ભેગા થઈને કાલે કૌરવ પાંડવનું નાટક ભજવું. મેં કીધું એ તો સારું, સારા સંસ્કાર આવે. મને કે હું સારા સંસ્કાર આવે? મહાભારતમાં 5 પાંડવ બન્યા છે ને, એ વનમાં ગયા છે, હજી નથી આવ્યા. મેં કીધું હવે હાવ નહીં આવે, કારણ કે પછી ગુપ્તવાસમાં રહે. ખરેખર એવી ઝીણી વાતો મળે છે. છેલ્લી એક નેતાની વાત કહી દઉં, મારી અંતિમ ઈચ્છા છે. વાણિયા એક વાણિયાએ 200 વીઘા જમીન રાખી કાઠિયાવાડમાં. ખેડતા તો આવડે નહીં. પટેલ બોલાવે, પટેલ ખેતી ભાગમાં રાખવી. પટેલ કે હા. તે શરત હું? શરત કાંઈ નહીં. વાણિયો કે ઉપર થાય મારું, જમીનમાં થાય તમારું. પટેલે મગફળી વાવી, દોઢ વાવ્યા નીચે, પાછું બીજું વર આવ્યું. પટેલ ખેતી ભાગમાં રાખવી. પટેલ કે હા. આ વખતે શરત હું? વાણિયો કે પટેલ તમે ગયા વખતે છેતરી ગયા તા, આ વખતે પટેલ કે જમીનમાં થાય મારું અને ઉપર થાય પટેલ તમારું. પટેલ કે કઈ વાંધો નહીં. બાજરો વાવ્યો, ડુંડા આવ્યા ઉપર, વાણિયો ઉભે પગે. ત્રીજો વાર આવ્યું. પટેલ ખેતી ભાગમાં રાખવી. આ વખતે શરત હું? વાણિયો કે આ વખતે ઉપર થાય એ મારું, નીચે થાય એ મારું. 50 રૂપિયાનો સ્ટેમ્પ પેપર લઈને સહી કરાવી. સહી કરો હાલો. વાણીએ સહી કરી દીધી. પછી મકાઈ વાવી. મકાઈ વશમાં આવે. તે દીની જમાવટ છે હો. કોક આફ્રિકા વયા ગયા, કોક લંડન પૂકી ગયા. આ બુદ્ધિ તત્વ આપ્યું છે એ વાણીએ ભલે, પણ ખેતી હો પટેલ. 4 જણાના પૈસા 4 ઠેકાણે વપરાય. બ્રાહ્મણના પૈસા ભાણામાં વપરાય. બ્રાહ્મણને ઘેર જમણવારો છે ઘીના ડબ્બા જ આંટા મારતા હોય. બ્રાહ્મણનું ભાણામાં, કણબીનું આણામાં. દીકરીનું આણું બહુ સારું કરે પટેલમાં. બ્રાહ્મણનું ભાણામાં, કણબીનું આણામાં, દરબારનું થાણામાં. એકાદો કેસ તો હાલતો જ હોય. વાણિયાનું પાણામાં, નકરા દેરાસર જ બંધવા કરતા હોય. આ એક વાણિયા હતા, એને શરદી થઈ ગઈ છોકરાને. 25 જાતની દવા કરી પણ શરદી મટે નહીં. તે કોકે કીધું ટાઈમ થતો જાય છે, વાંધો નથી, 5 છેલ્લી વાત છે. ગયા સેટ
જય શ્રી કૃષ્ણ. હું તો ડાયરો જામ્યો તો બંધ કરો સેટ આવ્યા. આવો આવો સેટ બંધ કર મર્યાદા રાખવી પડે ને સેટ. આવો જય શ્રી કૃષ્ણ સેટ. હો જય શ્રી કૃષ્ણ. આવો પાનાચંદ સેટ બેસો બેસો જય શ્રી કૃષ્ણ. 15-20 મિનિટ થઈ પણ કહેવાય કે મારે દારૂ જોઈશે. હું વાળું વરણ અડધી કલાક થઈ એટલે ઓલે કીધું ભાઈ હું સેટ કઈ કામકાજ ના કામકાજ નહોતું અહીંયાથી નીકળો એમ મળતો જાય. 15 મિનિટ બીજી થઈ ગઈ સેટ કઈ કામકાજ. એક શીશીમાં થોડુંક દારૂ દારૂ જાય છે તમારે દારૂ છે ભાઈ દારૂ પીવો નથી છોકરાને શરદી થઈ ગઈ છે કોકે કીધું છાતી દારૂ ગહો કેવું જોઈએ ને એમાં અડધી કલાક બેવાનું શું કામ હતું કીધું તો ઘરે મોકલી દે થોડુંક દારૂ બજે શીશીમાં શીશી લઈને આમ થોડાક આગળ નીકળ્યા દરવાજેથી પાછા આવ્યા શેઠ એ ભાઈ આમ આવો તો ખરેખર આ દારૂથી શરદી વહી જાય ને વહી જ જાય ને દવાની અંદર દારૂ જ આવે છે પછી શરદી વહી જ જાય પાછા થોડું વળી પાછા ડેલી આવ્યા એ ખરેખર આ દારૂથી શરદી વહી જ જાય પછી ઓલાનો મગજ ગયો આ દારૂથી મારી 500 વીઘા જમીન વહી ગઈ અને વધારે લેવો તો પેઢી વહી જાય. કોઈને એમાં ટીકા નથી કોઈને આપણે મશ્કરી નથી કરતા પણ કાર્યક્રમને આગળ વધારશું ને છેલ્લે પૂર્ણાવતીમાં આપણે દુલાભાઈ હરિયાણીને વિનંતી કરીશું કે કાર્યક્રમને વિરામ આપી અને સુંદર મજાના એકાદ બે ભજન ફક્ત તમારી 10 જ મિનિટ વધારે લેવી છે એટલે જે શાંતિથી તમે બેઠા છો એ પ્રમાણે પ્રેમથી બેસજો. દુલાભાઈનું કેવું છે કે એક જ ભજન ગાવું છે પણ ભજન ગાતા કરતાં ભક્તિ રૂપી થઈને આપણે બધા છૂટા પડીએ કાંઈ વધારે કહેવાય ગયું તો માફ કરજો. વિશેષ બીજી વાર ક્યારેક યુકેમાં આવવાનું થશે ત્યારે સાથે મળીને આનાથી વિશેષ આનંદ કરીશું. અમારા દિલીપભાઈ તો અમારા ભાગવત કથા રામકથાના ઘણા વખત એમને ત્યાં ઉતરે છે. અમારા કલાકાર મિત્રો ઘણા ત્યાં સંગીતકારો પણ ઉતરે છે. અમારો કલાકારોનો વડલો છે. વડની છત્રછાયાની અંદર ઘણા પક્ષીઓ બેઠા હોય ને એમ દિલીપભાઈ હિરાણી તો અમારા એક વડલા સ્વરૂપ છે. તો પ્રેમથી એને દિલીપભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ. અમને આપે દરેક સાંભળે બદલ આપ દરેક શ્રોતાગણોનો ખૂબ આભાર. અને છેલ્લે દુલાભાઈને વિનંતી કરીએ મસ્તીથી ભજનો સરસ મજાના એકાદ બે સંભળાવે. ડાબા ચલે તો ચંદા કહીએ જમણા ચલે તો સૂર और डाबा जमना दोनों चलता है हो डाबा जमना दोनों चलता है उनको कहिए सुषमना ढींगला मत मत रमना यारा ढींगला मत मत रमना ढींगला मत मत रमना यारा ढींगला मत मत